वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो माष्टगमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા કયા પદાર્થો સ્નાન, દાન, યજ્ઞ અને તર્પણ વગેરે ક્રિયા કર્યા વગર પણ ગ્રહણ કરી શકાય તથા એક વસ્ત્ર ધારણ કરીને ક્યારેય પણ ભોજન ન કરવું, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરો। આમ જોવા જઈએ તો શાસ્ત્રોની અંદર એવી આજ્ઞા આપવામાં આવેલી છે કે સ્નાન, દાન ઇત્યાદિક નિત્ય કર્મો કર્યા વગર ક્યારેય પણ અન્ન જલ ભક્ષણ ન કરવા। પરંતુ સ્નાન છે, દાન છે, યજ્ઞ છે, તર્પણ છે ઇત્યાદિ ક્રિયા કર્યા વગર અમુક પદાર્થો ભક્ષણ કરવાની આજ્ઞા પણ શાસ્ત્રોકારોએ આપેલી છે। જેમ કે ચાણક્ય નીતિ 8મા અધ્યાયના બીજા શ્લોકમાં આચાર્ય ચાણક્ય કહે છે કે ઇક્ષુરાપ પયોમૂલમ તાંબૂલમ ફલમ ઔષધમ ભક્ષયિત્વાપી કર્તવ્ય સ્નાન દાનાદિકાહ ક્રિયા। અર્થાત કે શેરડી, જળ, દૂધ, રતાળું, પાન, ફળ અને ઔષધ એમનું સેવન સ્નાન કર્યા વિના પણ કરી શકાય છે। એમનું સેવન કર્યા પછી પણ સ્નાન, દાન, યજ્ઞ, તર્પણ વગેરે ક્રિયાઓ કરી શકાય છે। આચાર્ય ચાણક્યએ સ્પષ્ટ રૂપે અહીં એવી વાત કરેલી છે કે શેરડી છે, જલ છે, દૂધ છે, રતાળો છે, પાન છે, ફળ છે, ઔષધ છે ઇત્યાદિકનું સેવન સ્નાન કર્યા વગર પણ કરી શકાય છે। એમનું સેવન કર્યા પછી પણ સ્નાન, દાન, યજ્ઞ, તર્પણ વગેરે ક્રિયાઓ કરી શકાય છે। એટલે કદાચ કોઈક આપતકાળ આવીને ઉપસ્થિત થાય અને ભગવત ભક્તને એવો નિયમ હોય કે અમારે નિત્ય કર્મ કર્યા વગર અન્ન જલ ગ્રહણ ન કરવું, તો એવા સમયની અંદર આટલી વસ્તુ ગ્રહણ કરવાથી એ દોષનો ભાજી થતો નથી। માટે બધા જ ભગવત ભક્તો આ વાત જે છે એ આત્મસાત કરીને રાખે। તે જ પ્રમાણે વૃદ્ધ ગૌતમ સ્મૃતિના 13મા અધ્યાયના 5મા શ્લોકમાં મહર્ષિ ગૌતમ કહે છે કે નૈક વાસાસ્તુ ભુંજીયાત। અને આ જ વાત મહાભારતના અનુશાસન પર્વ 104મા અધ્યાયના 67મા શ્લોકની અંદર પણ વૈશંપાયન ઋષિએ કહેલી છે। ત્યાં પણ કહ્યું છે કે નૈક વસ્ત્રેણ ભોક્તવ્યમ, અર્થાત કે એક જ વસ્ત્ર પહેરીને ભોજન નહીં કરવું જોઈએ। પૂરા શરીરને કપડાથી ઢાંકીને પણ ભોજન ન કરવું જોઈએ। એક વસ્ત્ર ધારણ કરીને ક્યારેય પણ ભોજન નથી કરવાનું તથા આખા શરીર પર વસ્ત્ર ધારણ કરીને પણ ભોજન નથી કરવાનું। આ પ્રમાણેનો આચાર મહર્ષિઓએ ધર્મશાસ્ત્રોની અંદર નક્કી કરેલો છે। એટલે ભોજન કરવા માટે બેસો ત્યારે કેવલ એક વસ્ત્ર ધારણ કરીને ક્યારેય પણ ભોજન કરતા નહીં। શરીરના ઉપલા ભાગમાં ઉપરનો રાખવો જરૂરી છે, તો ઉપરનો રાખીને જ હંમેશા તમે ભોજન કરજો। એક વસ્ત્ર ધારણ કરીને ક્યારેય પણ ભોજન કરતા નહીં। તે જ પ્રમાણે આખા શરીરને ઢાંકીને પણ ક્યારેય ભોજન કરતા નહીં। એ પ્રમાણેની આજ્ઞા અહીં મહર્ષિ ગૌતમે તથા વૈશંપાયન ઋષિએ આપેલી છે। તો બધા જ લોકો આ આચાર જે છે એ આચારને આત્મસાત કરી લે। આટલું કહીને હું મારા આ પ્રવચનને અહીં વિરામ આપું છું। સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવન્તુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ। જય સ્વામિનારાયણ।